જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ યથાવત, સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। વંથલીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, માણાવદરમાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગિરનારના ઉપર પણ ધોધમાર વરસાદ। તો સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું। ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે જ પગલે જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। સતત બીજા દિવસે મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। તો વંથલીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જૂનાગઢમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, લોકોને અવરજવર માટે તકલીફ પડી રહી છે। અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। તો સોનરખ નદી અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું। ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થઈ ઉઠ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અંબર વખાઈ લાઈવ જોડાઈ ગયા છે। જી, જૂનાગઢ શહેરમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। હાલની પરિસ્થિતિ કેવી? જી બિલકુલ કે જૂનાગઢ શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે અને ખાસ કરીને છેલ્લા 2 કલાકની વાત કરવામાં આવે તો 2 કલાકમાં જૂનાગઢ શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। વંથલીની અંદર 2 ઇંચ અને માણાવદરમાં 1 ઇંચ વરસાદ છે તે વરસ્યો છે અને હજુ પણ વરસાદી માહોલ છે તે જિલ્લામાં યથાવત છે। ખાસ કરીને આ દ્રશ્યો છે કાળવા નદીના કે દાતાર પર્વત ઉપર જે ધોધમાર વરસાદ વરસ્યો છે અને જેને લઈને વિલિંગડન ડેમમાં તે પાણીનો પ્રવાહ આવતો હોય છે। વિલિંગડન ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે અને તે પાણી છે ત્યાં કાળવા નદીમાંથી થઈ અને સાપુરમાં જાય છે અને સાપુરની સ્થિતિ પણ છે તે પાણી ભરાતા હોય છે, ગામ સંપર્ક વિહોણું બનતું હોય છે અને ત્યાંથી આ પાણી છે તે ઓઝદ વિયર જે વંથલી ડેમ છે તેમાં જતું હોય છે અને ત્યાં આગળ છે તે 2 નદીનું પાણી છે તે ભેગું થતું હોય છે, મિલન થતું હોય છે અને બાદમાં ગેડ પંથકની અંદર છે તે આ વરસાદી પાણીનો છે તે સંગ્રહ થતો હોય છે। ખાસ કરીને જૂનાગઢ શહેરમાં પણ હાલ વરસાદી માહોલ છે તે 2 કલાકમાં જોવા મળ્યો હતો અને સોનગઢ નદી છે, કાળવા નદી, આ તમામ જે નદીઓ છે તેમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। દાતાર અને ગિરનાર પર્વત પર પણ અવિરત મેઘમહેર છે તે જોવા મળી રહી છે। છેલ્લા વાત કરવામાં આવે ગઈકાલની તો ગઈકાલ પણ જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ હતો અને ખાસ કરીને જૂનાગઢ શહેરમાં ગઈકાલે 3.5 ઇંચ જેટલો વરસાદ, માણાવદરમાં 1.96 ઇંચ વરસાદ, જ્યારે વિસાવદર, વંથલી, ભેસાણ અને સૌથી વધુ કેશોદમાં 9.5 ઇંચ વરસાદ છે તે ગઈકાલે વરસ્યો હતો ને હજુ પણ મેઘરાજાની જે ધમાકેદાર બેટિંગ છે તે શરૂ છે। હજી અમારા જે રીતે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે। લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે? હા બિલકુલ, આ જે વિસ્તાર છે એ કાળવા નદી કહેવામાં આવે છે અને આ કાળવા નદી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કાળવા નદી છે અને આ કાળવા નદીનું પાણી છે તે અહીંથી જે સાપુર ગામ છે ત્યાં જતું હોય છે। તે નીચાણવાળા વિસ્તારો છે સાપુર અને આજુબાજુના જે ગ્રામ્ય પંથક છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે। ગત વર્ષે પણ આ કાળવા નદીમાં ઘોડાપૂર આવતા આજુબાજુ જે વિસ્તાર દેખાઈ રહ્યું છે તે ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, પરંતુ આ વર્ષે એ રીતની સ્થિતિ નથી સર્જાણી। પરંતુ લોકોને હજુ પણ ભય છે કે ગત વર્ષ જેવી સ્થિતિનું આ વર્ષે નિર્માણ થાય, કારણ કે આ કાળવા નદીના આજુબાજુ જે દબાણો આગળના ભાગમાં આવેલા છે અને જેના લીધે લોકો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે। પરંતુ આ વર્ષે ફરી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા આ કાળવા નદીમાં સતત ઘોડાપૂર ત્રીજી વખત આવી છે। હવે જોવું એ રહ્યું કે કુદરત રહેમ કરશે કે પછી કહેર મચાવશે। આજે દ્વારકામાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। જૂનાગઢમાં કોઈ રજા જાહેર કરવામાં આવી છે કે કેમ? હજુ સુધી સત્તાવાર શાળાઓમાં રજાને લઈને કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ ખાસ કરીને જૂનાગઢમાં ગઈકાલથી જ વરસાદી માહોલ હતો એટલે કે દ્વારકામાં તો રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી તંત્ર દ્વારા સત્તાવાર બાળકોને રજાને લઈને કોઈ જાહેરાત કરવામાં નથી આવી। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જૂનાગઢ શહેરમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વંથલીમાં 2 ઇંચ વરસાદ તો જૂનાગઢમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો, માણાવદરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો।
લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ધંધાર્થે લોકો જે જતા હોય છે તે પણ અટવાયા છે। આ સાથે લોકો પરેશાન થયા છે, લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે, અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે। સોરનાખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી। આ સાથે ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી છે। તો સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। માણાવદરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો, વંથલીમાં 2 ઇંચ તો જૂનાગઢમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણી પાણી થયા છે। જૂનાગઢમાં ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। માણાવદરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે તો ગિરનાર ઉપર પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તો સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે ધોધમાર, તો ગિરનાર પર્વત પર વરસાદ ધોધમાર પડી રહ્યો છે। સોનરખ અને કાળવા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। નદીના પાણી પણ રસ્તા પર વહેતા થયા છે।